અમદાવાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદ શહેરના મેઘાણીનગર આઈજીપી કમ્પાઉન્ડમાં 171 એર ઇન્ડિયા બોઈંગ પ્લેન ક્રેશ થયું હોવાની માહિતી સામે આવી રહી છે। આ પ્લેન 1:38 વાગે ટેક ઓફ થયું અને 1:40 વાગે ક્રેશ થઈને બિલ્ડિંગમાં અથડાયું। આ પ્લેનમાં 200 જેટલા પેસેન્જર અને કાર્ગો પણ હતું। ફાયર અને પોલીસનો મેસેજ મળ્યો, જેના પગલે તેઓ ઘટના સ્થળે જવા રવાના થયા। આ દુર્ઘટનાને પગલે તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે। અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઇન્ડિયાનું વિમાન અમદાવાદના મેઘાણીનગરમાં ક્રેશ થયું હતું। મળતી માહિતી મુજબ આ વિમાન ટેક ઓફ થયા પછી તરત જ ક્રેશ થઈ ગયું હતું। ક્રેશ થયા પછી વિમાનમાં આગ લાગી હતી। સામે આવેલી તસવીરો અને વિડીયોમાં વિમાનમાંથી ગાઢ ધુમાડો નીકળતો જોવા મળી રહ્યો છે। ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ ઘટના સ્થળે હાજર છે અને આગ ઓલવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। વિમાનમાં 200 થી વધારે મુસાફરો હોવાની માહિતી સામે આવી રહી છે। હાલ કંઈ પણ કહેવું વહેલું થઈ જશે। અમદાવાદથી ઉડતું આ એર ઇન્ડિયાનું વિમાન બોઈંગનું 787-8 ડ્રીમલાઇનર વિમાન હતું। આ વિમાન 11 વર્ષ જૂનું હતું। એર ઇન્ડિયાનું એક વિમાન ટેક ઓફ દરમિયાન ક્રેશ થયું। શરૂઆતના અહેવાલો અનુસાર વિમાન માટે એન્જિનમાં ટેકનિકલ ખામીને કારણે અકસ્માત સર્જાયો હતો। વિમાનમાં 250 જેટલા લોકો સવાર હોવાનું કહેવાય છે। ફાયર બ્રિગેડના વાહનો ઘટના સ્થળે બચાવ અને રાહત કાર્યમાં રોકાયેલા છે। આ અકસ્માતમાં અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં થયો હતો। તમામ કટોકટી સેવાઓ બચાવ અને રાહત કાર્યમાં રોકાયેલી છે। ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કામગીરી શરૂ કરાઈ છે। પ્રાથમિક અહેવાલ અનુસાર વિમાન ટેકઓફ દરમિયાન તકનીકી ખામીને કારણે નિયંત્રણ ગુમાવી બેઠું હતું। આ વિમાનમાં અનેક મુસાફરો હતા। દુર્ભાગ્યે તમામના મૃત્યુ થયા હોવાની માહિતી સામે આવી છે। હજી સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી। ઘટના સ્થળેથી ગાઢ ધુમાડાના ગોટે ગોટા વસ્ત્રાપુર સુધી દેખાઈ રહ્યા છે, જેને કારણે આસપાસના વિસ્તારોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।